ઠાકોર સમાજના પણ આગેવાનો યુવાનોની એક સરપંચ શ્રી તમે અને બધા ભેગા થઈ ભરતભાઈ એક આપણી કમિટી બનાવો. આજે જ આપણે બેસીને થોડીક જવાબદારીઓ આપણે આપીએ, એના કન્વીનર બનાવીએ કે ભાઈ આ વિસ્તારમાંથી બાબતે આ બધા સામાજિક આગેવાનો બહેનોને ભાઈઓને લઈને આવશે. સાથે સાથે માત્ર ઠાકોર સમાજના આગેવાન કે ભાઈઓ માતાઓ બહેનો જોડાય એવું નહીં, પરંતુ આપણે કોંગ્રેસ પરિવારના જવાબદાર તમામ આગેવાનોએ પણ ત્યાં પધારવા માટેનું આમંત્રણ બેનશ્રી અને આપણા પ્રદેશના આગેવાનશ્રીઓએ પણ જિલ્લા કોંગ્રેસને પણ પરિપત્ર કર્યો છે. વિશાળ સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ પણ જે તે પોતાના જેમની પાસે સાધનો હોય એ તો સાધનો લઈ જાય, બાકીની જે વ્યવસ્થા કરવી પડે આપણે દિયોદરથી એ બધા આપણા કોંગ્રેસના સન્માનીય આપણા પૂર્વ ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના બધા આગેવાનો આપણે બેસીને એનું આયોજન કરીએ. અહીંથી 1-2 પોઈન્ટ આપણે માનો કે દિયોદર એક પોઈન્ટ રાખીએ, અહીંથી એક લક્ઝરી જાય, એક રિયા જિલ્લા પંચાયતનો આપણે પોઈન્ટ એક નક્કી કરીએ. એ જ રીતે એક પોઈન્ટ આપણે લવાણાથી રોટીલા વિસ્તારનો એક પોઈન્ટ નક્કી કરીએ, કોતરવાડા જિલ્લા પંચાયત વિસ્તારમાંથી એક પોઈન્ટ નક્કી કરીએ. એ જ રીતે આપણે માનો કે અન્ય વિસ્તારમાંથી બેને જેમ વાત કરી કે બિરડી વિસ્તારમાં ત્યાં પણ આપણે આગેવાન કાર્યકર્તાઓનો સંપર્ક કરી ત્યાંથી પણ વાહનોની વ્યવસ્થા કરી આપણે બહોળી સંખ્યામાં જવાનું. સમગ્ર દેશ અને રાજ્યનું ત્યાં મીડિયા પણ ઉપસ્થિત હશે, આખો એક મોટી નોંધ લેશે. કારણ કે વિશેષમાં જ્યારે આપણા સાંસદશ્રીનું સન્માન થતું હોય ને એમાં આપણા વિસ્તારના અને એમાં બેનશ્રીએ તો કહ્યું કે સૌથી આપણા માટે ગૌરવ છે કે આપણા કોતરવાડાના પોતે પુત્ર વધુ છે, એટલે આપણે તો વિશેષ જવાબદારીમાં જવાનું. કોતરવાડાથી પણ આજુબાજુના આગેવાનો આપણે બધા જ છે, એમને પણ હું વિનંતી કરું છું જે કંઈ વાહનો કરવા પડે આપણે કશું પણ બહોળી સંખ્યામાં જઈએ, આપણા આગેવાનો પણ જાય અને એનું મોબાઈલ નંબર સાથેનું ગાડી નંબર મોબાઈલ નંબર સાથેની અહીંની વાહનોમાં ડિપ્ટી થાય તો આપણે લક્ઝરીઓ કરીએ, અન્ય ઇકો કરીએ. મિનિમમ આપણું ભાડું અહીંથી 1100-1200-1500ની રેટમાં આવવા જવા માટે પાટણ લગભગ આપણે અહીંથી 11 વાગે તો 10 વાગે અહીંથી નીકળવું પડે અને ત્યાં પહોંચવાનું છે આપણે 12 થી લગભગ 12:15 વચ્ચે. જનતા આપણી હોસ્પિટલ છે એની પાસે પ્રગતિ મેદાન છે, એટલે આવવા જવા માટે પણ ત્યાં અગવડ નહીં હોય. આપણા સ્વયંસેવકો પણ હશે તો બહોળી સંખ્યામાં આપણે સૌ બધા આગેવાનો જોડાઈએ. બેનશ્રીએ પણ જેમ વાત કરી એમ દિયોદર વિધાનસભાએ અને દિયોદર તાલુકાએ લગભગ 22,000ની લીડ આપી છે, ત્યારે વિશેષ જવાબદારી બેનની પણ થાય છે. બેન પણ આપણા નાના મોટા પ્રશ્નો હોય, સરપંચશ્રીઓ આપણા આગેવાનો છે, જે કંઈ આપણા આગેવાનો સાથે સંકલન કરી અને વિકાસના કામોમાં પણ બેન સંકલનમાં પણ આપણા પ્રશ્નો ઉપાડે છે. સંસદની ગ્રાન્ટ આવશે એમાંથી પણ એ તો બેનને સ્વાધ્યાયને વાત કરી છે કે જ્યાં કોંગ્રેસ સારી લીડિંગ કરી હોય, કાર્યકર્તાઓ મહેનત કરી હોય, એમનો પણ અભિપ્રાય લઈ અને આ આગળ વધજો. દિયોદર તાલુકાના નાના મોટા જે પ્રશ્નો છે એનું પણ બેન ચોક્કસપણે નિરાકરણ લાવશે. અવારનવાર બેન અહીં પણ રહેશે અને પાલનપુર મુકામે જવાનું થાય તો ત્યાં આપણે આયોજન કચેરીમાં વ્યાસ સાહેબ કરીને બેને ત્યાં બેસાડ્યા છે કે કોઈ પણ તમારું નાના મોટા કામો હોય તો ત્યાં પણ સંપર્ક કરજો, મારો પણ સંપર્ક કરજો. એટલે બેન કદાચ કોઈ પ્રવાસમાં હોય તો આપણા કામો ન અટકે. ફરીથી આપ સૌ જે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, બધા જવાબદાર આગેવાનો છો, લગભગ અહીંથી એક ગાડીનું આયોજન કરે તો પણ બેન લગભગ મેં તો એ દિવસે 300 લોકોની સંખ્યાનો ટાર્ગેટ પણ બેને કહ્યું કે દિયોદરમાંથી મિનિમમ 1000 આગેવાન કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો જોડાય એટલો આપણને ટાર્ગેટ આપ્યો છે. એ ટાર્ગેટ આપણે સૌએ આગેવાને પૂરો કરવાનો છે. ફરીથી ખૂબ ગંભીરતાપૂર્વક આપણે જઈએ, જે આપણું શીર્ષ નેતૃત્વ વાત કરે અને સાંભળીએ અને જેમ બેને વાત કરી કે આવનારી જિલ્લા તાલુકા પંચાયત ભાવની પેટા ચૂંટણી અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓનો આ એક આપણે રણસિંહ મૂકી રહ્યા છીએ, ત્યારે સૌ આગેવાન કાર્યકર્તા જોડાય એવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપ સૌને ફરીથી વિનંતી કરું છું. આપ સૌનો ફરીથી પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. જે રીતે આપણે સૌ એક થઈ અને જે પરિણામ લાવ્યા છે એ જ રીતે આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર પણ દિયોદર તાલુકા પંચાયત પણ આપણી કોંગ્રેસની બને, જિલ્લા પંચાયતના પણ સભ્યો આપણા વધુમાં વધુ અહીંથી ચૂંટાઈને જાય. જિલ્લા પંચાયત પણ જો આપણી હશે તો મને લાગે છે જેમ સરપંચ સાહેબે કહ્યું કેમ તાલુકા પંચાયત આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય, સાંસદશ્રી આપણા હોય તો આપણા કામોમાં કે આપણે કોઈ પાસે આપણે એ રીતે વર્તન ન કરવું પડે કે આપણે કોઈને પાસે હોશિયાર ન થવું પડે. કારણ કે આપણા પોતાનો માણસ જ્યારે કોઈ એવા સ્થાન પર બેઠો હોય તો ચોક્કસપણે આપણી વાતને ગંભીરતાપૂર્વક લે. અને બેનશ્રીએ પણ
ખૂબ સારી વાત કરી રઘુનાથભાઈએ વાત કરી કે એ બેન શ્રી સંસદમાં લોકસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે ગાય માતાને સમગ્ર દેશની અંદર એક પૂજનીય ગાય માતા માનવામાં આવે છે, એને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે. એમાં પણ બેને દિયોદર તાલુકાના ચાળવા મુકાવાની આ વાત કરી હતી. સંસદમાં પણ જ્યારે રાહુલ ગાંધીજીએ બેને વાત કરી કે મેં મારા બનાસકાંઠા જિલ્લાને વચન આપ્યું છે, તો राहुल गांधी जी को आनंद दिखाई बहन जी आप बिल्कुल आपने जो आपकी जनता को वचन दिया उसको निभाना है. तो दिल्ली में पण હું એક ગર્વ સાથે કહી શકું કે બેનનો મોટો અવાજ છે અને આપણું ભવિષ્ય છે. આજે મારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મર્યાદામાં કેવું પડે, પરંતુ ખૂબ ટૂંકા સમયની અંદર બેન ઉપર પણ એક મોટી જવાબદારી આપવાની છે. ત્યારે આપણે સૌ એક તાકાતથી બેનને મજબૂત કરીએ. આપણે જેટલા તાકાતથી બેનને મજબૂત કરશું એટલા બેનનું પણ વજન વધશે, રાજકીય એમની તાકાત વધશે. તો આવનાર ભવિષ્યમાં પણ આપણે સૌ એ તાકાતનું એમાં પણ આપણે સહભાગી બનશું. ફરીથી પાટણ મુકામે આપ બહોળી સંખ્યામાં પધારો. અહીં બેઠેલા તમામ આગેવાનો થોડીક વિશેષ જવાબદારી લે એવી આપ સૌને વિનંતી કરું છું. જે પણ કંઈ નરસિંહભાઈ સંકલન કરી ધારાસભ્ય આવતા પૂર્વ ધારાસભ્ય શ્રી આગેવાનો જે રીતે કહેશે એમાં હું પણ પૂરો સહકાર આપીશ. ફરીથી અમારે બેન આખા જિલ્લાનો પ્રવાસ કરવાનો છે. અહીંથી પણ એક બેનની વિનંતી છે કે બેન આપણા આગેવાનો ગ્રુપમાં વાત કરશે અને આયોજન કરીને આપણે આ કાર્યક્રમને સફળ બનાવી એ બે હાથ જોડીને